નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો આદર્શ પ્રશ્નપત્ર જે બહાર પાડવામાં આવેલું છે તેનું સંપૂર્ણ મિત્રો 80 ગુણનું પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું. વિભાગ એની વાત કરીએ તો પ્રથમ આપણે માતૃભાષાની અંદર એટલે કે ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરીશું. તો અનુવાદ જોઈએ તો કસ્મિચિત વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. તે ક્યારેક અહીં ત્યાં ભટકતો હતો, પરંતુ ભૂખ્યાનો ત્રાસ સહન કરતા તેને કોઈ ખોરાક મળતો ન હતો. ત્યારબાદ સૂર્યાસ્ત સમયે તેણે એક મોટી ગુફા જોઈ. તેણે વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પ્રાણી અવશ્ય આવે છે, તેથી હું અહીં છુપાઈને રાહ જોઉં. અથવા તો બીજો ફકરો આપણને અહીં આપ્યો છે અને તેમાં વિદ્યાર્થી મિત્રો આપણને તેનો અનુવાદ જે છે તે પણ અહીં આપી દીધો છે. અનુવાદમાં ભૂલ છે તો ભૂલને આપણે સુધારી અને ફરીથી અનુવાદ લખીશું. ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો. તેની બાજુમાં રહેતો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી, આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી. તેને જોતા મને ખુશી થઈ. તેનાથી મારી ગરીબાઈ દૂર થશે. એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો, પણ ત્યારે જ મને આપનો આ ઉપદેશ સાંભળ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં વિકલ્પ સાચો શોધીને જવાબ લખવાનો છે. પ્રભાત કાલે વાયસઃ કમ અપશ્યત, તો આવશે વ્યાધમ એટલે કે બી. પરસ્ય દુર્ગણા અનુવાદ કસ્મે રોચતે, તો આવશે ઈર્ષ્યાગ્રસ્તાય. સંસ્કૃત ભાષાયમ લક્ષ શ્લોક પરિમિતિ ગ્રંથ કહ, તો આવશે જવાબ એ મહાભારતમ. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. ગાંધીજીને શાંત સ્વરે શું કહ્યું? તો ગાંધીજીએ શાંત સ્વભાવથી અથવા તો શાંત ભાવથી મૃદુ ભાષામાં સત્યદેવને કહ્યું કે આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ કહેવાનો મારો આશ્રય નથી. હું ફક્ત આપ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એમ કહું છું. નંબર 6, સ્નેહપૂર્ણ વાણીનો પણ કોણ અનુભવી શકતું નથી? તો મંદ બુદ્ધિવાળા અને અજ્ઞાની માણસો સ્નેહપૂર્ણ વાણીને અનુભવી શકતા નથી. 10 કુમાર ચરિતની વિશેષતા દર્શાવો. તો 10 કુમાર ચરિતમ સંસ્કૃતનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના 7મા ઉચ્ચવાસની અંદર એટલે કે પ્રકરણની અંદર પાત્ર 5 વર્ગ પ, ફ, બ, ભ અને મ વર્ણોનો પ્રયોગ વિનાના વાક્ય બોલે છે. વર્ણમાળાના અમુક વર્ષોને છોડીને સંવાદ કરવો સંસ્કૃત ભાષામાં જ સંભવ છે, બીજે એ સંભવ નથી. નીચે આપેલા વિષય ઉપર ટૂંકડો લખો. સંસ્કૃત ભાષાની કોઈ પણ બે વિશેષતા. તો વ્યાકરણની સૂક્ષ્મતા અને સંપન્નતા. તો સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અત્યંત વૈજ્ઞાનિક છે, જેમાં પાણિનિ દ્વારા પ્રણિત અષ્ટાધ્યાયી નામનું વ્યાકરણ મહત્વપૂર્ણ છે. સંસ્કૃત નિબંધ શબ્દકોશ. તો સંસ્કૃત ભાષામાં અવિશ્રાંત સંસ્કૃતિ અને જ્ઞાનને સંગઠિત કરતા શાસ્ત્રો, વેદો અને પુરાણો જેવા ધર્મશાસ્ત્રીય તેમજ વૈજ્ઞાનિક કૃતિઓ ઉપલબ્ધ છે. આગળ વાત કરીશું અથવામાં મિત્રો તમે આચાર્ય ચરક વિશે જે છે તે ટૂંકનો લખી શકો છો. તો અહીં મહર્ષિ ચરક વિશેનું સંપૂર્ણ જે છે તે મિત્રો સોલ્યુશન મેળવી શકશો. નીચે આપેલા ગદ્યખંડને વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. એક પદેને ઉત્તર પેલું છે ખાલી જગ્યા વિના જનાહા રોગ રહિતા ભવિતુમ અર્હતિ. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એક પદેના ઉત્તર હતા. તો અહીં પહેલાનો જે છે તેનો જવાબ આપણે લખીશું ઔષધમ વિના જનાહ રોગરહિતા ભવિતુમ. નંબર 2 ની વાત કરીશું વ્યવહારસ્ય પ્રભાવ કુત્ર ભવતી. તો એનો સાચો જવાબ અહીંથી મેળવીશું વિદ્યાર્થી મિત્રો સ્વાસ્ય વ્યવહારસ્ય પ્રભાવ ભવતી. બીજો પ્રશ્ન આગળ જઈશું. પૂર્ણ વાક્ય ઉત્તર હતા. તો અહીં પહેલું છે વાક્ય ઔષધ્યસ્ય આવશ્યકતા કદા ભવતી. તો સાચો જવાબ મિત્રો અહીં આવશે યથા રોગ શરીરે પ્રવિષ્ટ ભવતી તથા ઔષધ્યસ્ય આવશ્યકતા ભવતી. માનવેન સમ્યક વ્યવહાર કિમર્થ કરણીય. સાચો જવાબ શું આવશે? માનવેન સમ્યક વ્યવહાર તેન શરીરે રોગસ્ય પ્રવેશ ઇવ ન ભવતી ઇત્યર્થ કરણીય. વિભાગ બીની વાત કરીશું. તો અહીં આપેલા શ્લોકનો અનુવાદ કરવાનો છે અને અનુવાદમાં ભૂલ છે તો એ ભૂલ આપણે દૂર કરવાની છે. તો સાચો અનુવાદ આ પ્રકારે આવશે. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? સીતા કેવ રાજા ગુણોમાં ઉત્તમ છે? રામ
વિદ્વાનો વડે કોણ સદા વંતનીય છે? તો વિદ્યા. અહીં જ કહેવાયું છે પણ તે જણાતું નથી. અથવા અહીં જે આપણને વિદ્યાર્થી મિત્રો અનુવાદ આપ્યું છે અને તેમાં શબ્દો ખૂટે છે તે લખીશું. તો કા સીમંતીન શું, તો પેલી ખાલી જગ્યા છે તેમાં આવશે શાંતા. ત્યાર પછી આવશે ગુણોત્તમ રાજા કબ અપુત. વિદ્વાન ભ, તો આવશે કા સદા વંદ્ય. અત્ર એવમ ઉત્તમ, તો આવશે બુદ્ધિ તેન. તો આવી રીતે મિત્રો આપણે 4 ખાલી જગ્યા પૂરીશું. ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. કે શાંતિમાં ઈચ્છંતી, તો આવશે સાધવ. તારાદીપ કહ, તો આવશે બી ચંદ્ર. વજ્રાંતિ પદ્માની કદા વિકાસમ, તો આવશે સૂર્યોદયે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. યોગ્ય કોના દર્શન કરે છે અને કેવી રીતે? તો યોગ્ય ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપ ધરી પરમેશ્વરના દર્શન કરે છે. આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી? તો જેઓ બળવાન શત્રુઓને સારી રીતે ઓળખતા હોય છે તેમના શાસ્ત્રને આધારે નક્કી કરાયેલી બુદ્ધિ વિચલિત થતી નથી. 5 અક્ષય નિધિ કયા કયા છે? તો ચારિત્ર્ય, શૂરવીરતા, ઉધમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો એ 5 અક્ષય નિધિ છે. રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે? તો રાજા જનોના પાલક હોય છે એટલે કે તે લોકોના નાથ સ્વામી. યાચક બીજાઓ પાસેથી ભિક્ષા માંગે છે એટલે તે લોકો છે. નાથ સ્વામી જેના છે, આમ રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે. શ્લોકની પૂર્તિ કરો. તો મિત્રો આપણે અહીં 3 શ્લોક જે છે તેની પૂર્તિ કરી દીધી છે. તેમાંથી કોઈ પણ 2 શ્લોક તમારે લખવાના રહેશે. વિભાગ સી, નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. તો રાજા બોલે છે, અપૂર્વ ઇવ તે હર્ષ બ્રૂહી કેનાસી વિસ્મત. તમારો આનંદ અદ્ભુત લાગે છે, કહો તમે શાનાથી આશ્ચર્યચકિત છો? એ રીતે ભટ્ટ બોલશે કે અવિશ્વસનીય અને આનંદદાયક સમાચાર છે. સુભદ્રને પકડવામાં આવ્યો છે. રાજા, હમણાં તે કેવી રીતે પકડાયો? ભટ્ટ, રથ સુધી પહોંચી નિર્ભયતાથી તેની બંને બાહુઓ દ્વારા તેને નીચે ઉતારવામાં આવ્યો. અથવા આપણને બીજું આપેલું છે મિત્રો, તો તેને જે અનુવાદમાં ભૂલ છે તે ભૂલ સુધારીશું. અનુવાદ આપ્યું છે અને તેનો સાચો અનુવાદ અહીં છે. સાર્વલિક એમ છે તો શ્વાન દ્વારા ખવડાવવામાં આવે. ચારુદત્ત, નહીં. સાર્વલિક, અરે આશ્ચર્ય છે, હવે શું કરું, કહો આર્ય. ચારુદત્ત, તો તેને મુક્ત કરવું. ત્યાર પછી આ વાક્ય કોણ બોલે છે? તો તે તમારે લખવાનું છે. મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ, તો આવશે સંન્યાસી. અહમ ઘટ પંડિત અસ્મિ, તો આવશે સકાર. તહિર અહમ વૃષ્ટિ ભવિષ્યામિ, તો યુવક. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં આપવાના છે. રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે અને શા માટે? તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંથી લખી શકશો. સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? તો એનો પણ અહીં આપણે જવાબ લખી શકીશું. શસ્ત્રને વિશે ભીમનો શું મત છે? તો એનો પણ જવાબ આપણે અહીં આપી દીધો છે. નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો. તો રાજા ભોજ, તો એનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંક નોંધ લખી છે. દ્વારપાળની પ્રમાણિકતા, એનો પણ સંપૂર્ણ જવાબ અહીંથી મળી રહેશે. રાજકુમાર અભિમન્યુ, તો એનો પણ જવાબ આપી દીધો છે. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. તો વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. તો વિષ્ણુ ગરુડારૂઢ ભૂ ય શરણાગત વત્સલ સર્વે પંપચમ રક્ષતિ. તું તો દ્વારપાળ છે. ઈસુમદ તું દ્વારિક અસ્તિ. યહ રાજમહાલસ્ય દ્વારમ રક્ષતિ. હું અભિમન્યુ છું. અસ્મદ અભિમન્યુ અસ્મિન યુદ્ધે અપરાજિત શ્યામ. વિભાગ ડી, નીચે આપેલા શબ્દને સમાનાર્થી શબ્દ લખવાનો છે. સૂર્ય, તો આવશે આદિત્ય. વિરુદ્ધાર્થી, તો એમાંથી દૂરસ્થ, તો આવશે સમીપસ્થ. નીચે આપેલા રૂપોનું વર્તમાન કાળ શોધવાનો છે. તો આવશે વિદ્યાર્થી મિત્રો પહેલામાં પ્રવિશતિ. ત્યાર પછી ભવિષ્યનું સામાન્ય રૂપ શોધવાનું છે. તો આવશે ભવિષ્યંતી.
ત્યાર પછી વાક્યને ફરીથી લખવાનો છે, સુધારો કરીને સ્મનો પ્રયોગ કરીને. તો પઠન પઠાનમ ચ ભવતી સમમ. ત્યાર પછી પુલ્લિંગ શબ્દ શોધવાનો છે, તો જીવ. સ્ત્રીલિંગ તો આવશે પ્રકૃતિ. નપુંસકલિંગ તો આવશે આનનમ. દ્વિતીય એક વચનનું રૂપ શોધવાનું છે, તો આવશે જ્ઞાનેન અને વિદ્યામ. ત્યાર પછી અવયવ પદ ચિત્વા રિક્ત સ્થાનમ પૂરયત. તો મમ સમીપમ અત્ર આગચ્છ. ત્યાર પછી કુદંતનો પ્રકાર, તો આગંતુ તો આવશે હેત્વાર્થ કુદંત. સમૃત્વા તો આવશે સંબંધભૂત કુદંત. સંધિ છોડો અત્રેવ તો આવશે અત્ર એવ. સંધિ જોડો તો સંતિ ઇતિ તો આવશે સંતિતિ. સૂર્યાસ્ત સમાસનો પ્રકાર તો તત્પુરુષ છે. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રકારે વિભાગીને આપણે પ્રથમ અહીં કથા અનુક્રમ પ્રમાણે વાક્ય ગોઠવવાના છીએ, તો CADB પ્રમાણે ગોઠવીશું. ત્યાર પછી સાચો જવાબ શોધીને લખવાનો છે. તો જવાબ વિદ્યાર્થી મિત્રો પહેલામાં એક પદેના ઉત્તરત. તો એક પદેના ઉત્તરત જે છે એમાં સાચો જવાબ એ આવે છે. એટલે કે ખાલી જગ્યામાં પૂરીશું મયુરઃ સુંદરઃ વિહગ. બીજો પ્રશ્ન છે, મયુરઃ કસ્ય વાહનમ અસ્તિ. તો આવશે સરસ્વત્યા. ત્યાર પછી પૂર્ણ વાક્ય કરવાનો છે, મયુરસ્ય પુચ્છમ કીદૃશમ. તો આવશે મયુરસ્ય પુચ્છમ મનોહરમ અસ્તિ. મયુરઃ કદા હર્ષેણ નૃત્યતિ. તો મયુરઃ વર્ષાસુ ઘનાન ગર્જન. શ્રૂયતે તદા હર્ષેણ નૃત્યતિ. કર્તાને કૃતિ સાથે જોડવાના છે. મહાકવિ કાલિદાસ તો આવશે ઋતુસંહાર. આચાર્ય ચરકઃ તો આવશે ચરક સંહિતા. પંડિત વિષ્ણુ શર્મા તો આવશે પંચતંત્રમ. ત્યાર પછી અહીં રેખાંકિત કરેલા પદોને સુધારીને લખીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શ્લોકને માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર કરવાનો છે. તો સંપૂર્ણ મિત્રો આપણે અહીં પ્રથમ તેનો અનુવાદ અને અર્થ વિસ્તાર આપી દીધા છે બંને શ્લોકોનો. તો આમાંથી જોઈ અને તમે લખી શકો છો. અહીં આપણે તેનો જે બોધ છે એ બોધ પણ આપી દીધો છે. આ પ્રકારના બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો.